આ સાથે સમાચાર સામે આવ્યા છે। જૂનાગઢથી સમાચાર પ્રાપ્ત થયા છે, જેમાં ગેસના સિલિન્ડરમાં બ્લાસ્ટની ઘટના બની છે। તો ગેસની સિલિન્ડરમાં બ્લાસ્ટની ઘટના સામે આવી ગણેશનગર વિસ્તારમાં સમગ્ર ઘટના બનવા પામી હતી। તો સિલિન્ડરનો રેગ્યુલેટર ચાલુ રહેતા બ્લાસ્ટ થયો હતો। એક જ પરિવારના 4 લોકો ઇજાગ્રસ્ત થયા છે। તેઓ દાઝ્યા હતા અને બાળક સહિત 4 વ્યક્તિઓ ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થયા। તેઓને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। તો બ્લાસ્ટની ઘટના બની છે। ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થતા અફરાતફરીનો માહોલ સર્જાયો। જી, તમારું નામ? મારું નામ હિતેશ કટારિયા છે। 10 વાગ્યાની આસપાસ મારા ઘરે બાટલો ફાટવાની એક ઘટના બની હતી। એમાં મારો નાનો ભત્રીજો, મારા ભાભી, મારા ભાઈ અને મારા ફાધરને દાઝી ગયા છે। એમાં મારા ભત્રીજાને ખૂબ ગંભીર ઈજા થઈ છે અને અસરમાં અત્યારે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં એમને દાખલ કરવામાં આવ્યા છે અને અત્યારે એની સારવાર લઈ લીધેલી છે, બરાબર। એમની ખૂબ ગંભીર હાલત છે, એ પ્રમાણે અમે એને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવા માટે લઈ જઈએ છીએ।